વેલકમ બેક. આગળ વાત કરીએ ગાંધીનગરની. ગાંધીનગર જિલ્લામાં 121 તલાટીની બદલીના આદેશ આપી દેવામાં આવ્યા છે, ત્યારે 5 વર્ષથી એક જ જગ્યા પર રહેલા 59 જેટલા તલાટીની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. 3 વર્ષથી એક જ જગ્યા પર રહેલા 52 જેટલા તલાટીની બદલી. ગાંધીનગર ડીડીઓએ બદલીના આદેશ કર્યા છે. મહત્વનું છે કે આટલા વર્ષોથી એક જ સ્થળ પર કાર્ય કરતા લોકોની બદલીના આદેશ આપી દેવામાં આવ્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે. હિરેન, જણાવશો, અચાનક આ રીતે બદલીના આદેશ આપવામાં આવ્યા છે, શું કારણ છે તેની પાછળ? સ્વાભાવિક રીતે ઘણા લાંબા સમયથી એક જ ગામમાં ફરજ બજાવતા આવા તલાટીઓની બદલી કરવામાં આવી છે. લાંબા સમય પછી ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારીએ આ બદલીઓ કરી છે, જેમાં 5 વર્ષથી એક જ ગામમાં અથવા તો ચોક્કસ ગામોમાં ફરજ બજાવતા અને લાંબા સમયથી ત્યાં રહેલા 59 તલાટીઓની બદલી કરવામાં આવી છે. એ જ પ્રકારે 3 વર્ષ અથવા તો એનાથી નજીકના સમયમાં એક જ ગામમાં રહેલા 51 થી 52 જેટલા તલાટીઓ છે એમને પણ બદલી કરવામાં આવી છે. કેટલાક તલાટીમાં ક્યાંક ફરિયાદો ને એ પ્રકારની ઘટનાઓ હતી ને તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને એક જ જગ્યા ઉપર લાંબા સમયથી રહેવાના કારણે ત્યાં કામમાં પણ અસર જોવા મળતી હતી. આ બધી જ બાબતો ધ્યાનમાં રાખી જિલ્લા વિકાસ અધિકારીએ ગઈકાલે મોડી રાત્રે આ તમામ 121 જેટલા તલાટીઓને બદલી કરી છે, જેમાં 5 વર્ષથી એક જ જગ્યા પર રહેલા તલાટીઓને અન્ય તાલુકામાં, જ્યારે 51 જેટલા તલાટી કે જે 3 વર્ષથી એક જ જગ્યા ઉપર હતા એમને તાલુકાની અંદર જ બીજા ગામની અંદર બદલી આપવામાં આવી છે. જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ.